મારે સંસારમાં જીવવું છે, મારે સંબંધ સંસાર જોડે છે. સમાજમાં જીવવું હોય તો હું ધાર્મિક કેવી રીતે થઈ શકું? ધર્મ એટલે મંદિર જવું, ડાકોર અંબાજી જવું, શ્રીનાથજી જવું, વાર પ્રમાણે ઉપવાસ કરવા, કથાઓ સાંભળવી, શાસ્ત્રો કંઠસ્થ કરવા, પાઠ પૂજા કરવી, માળાઓ ફેરવવી, મંદિરોમાં સવાર સાંજની આરતી કરવી. આ ધર્મ હોય તો એ તો હું કરતો નથી, કેમ કે મને ખબર છે ધર્મ એટલે શું. આમાંનું કશું જ નહીં કરવાનું. ધર્મ એટલે હું જિંદગીભર સત્ય, અહિંસા, ન્યાય, નીતિ, સહજતા, સરળતા, નિર્દોષતા, પ્રમાણિકતા આ બધા સાથે જીવીશ. હું સવારે હોઈશ એના કરતા સાંજે વધુ સરસ બનીશ, અને કાલે એનાથી વધુ સારો. આમ રોજ સારો સારો બનતો જઈશ. જીવમાંથી શિવ બની જઈશ, માનવમાંથી મહામાનવ બની જઈશ. હા, આ ધર્મ છે. હવે તમે જ કહો, સમાજને તો અનીતિ, અન્યાય, અસત્ય, અપ્રમાણિકતા બધું જ ખોટું 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 ફાવે, તો ધર્મ ક્યાં રહ્યો? સમાજમાં રહેવું હશે તો આ બધું તો નહીં ચાલે. લોકો તમને જીવવા નહીં દે. તમારા બચાવ માટે તમારે બધું થોડુંક થોડુંક કરવું પડશે. તમે જ વિચારો, એક દિવસ નક્કી કરો, આજે મારે બિલકુલ સાચું બોલવું છે. એક દિવસ નહીં બોલી શકો તો જીવનભર આ બધું પાળવાનું નામ ધર્મ છે. સમાજમાં રહેવું હોય તો બધું જ ખોટું 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 કર્યા જ કરવું પડશે, અને તો જ જીવતા રહેવા દેશે સમાજ. તો જો બધું જ ખોટું કર્યા કરવાનું, તો ધાર્મિક કેવી રીતે? એટલે હું તો છે ને સામાજિક બનીશ, ધાર્મિક નહીં. સમાજમાં જીવવું છે ને. સવારે મંદિરે તો જવું પડે, દુકાન ઉપર જઈને ડેરી ઉપર દીવો અગરબત્તી કરવા જ પડે, ચાલે જ નહીં. અને પછી 4 કેન 10 ફેટનું 12 ફેટનું દૂધ હોય, એમાં 10 ફેટના દૂધને 2 ફેટનું બનાવવા 10 ડોલ પાણી ઉમેરવું પડે. આ તો કરવું પડશે, નહીતર મારી દુકાન ચાલશે કેમ? નહીતર મારી પાસે 1 રૂમનું મકાન હતું, એ 10 રૂમનો બેડરૂમ સાથેનું મકાન બન્યું, ગાડીઓ થઈ, છોકરા પરદેશ ગયા. આ બધું થાત કેવી રીતે? ભાઈ, દૂધમાં તો પાણી ભેળવવું જ પડશે. એને સમાજમાં તમે તો જ જીવશો જેમ સમાજ કહે છે એમ કરો. ધર્મ કહે છે એમ કરશો તો સમાજમાં જીવશો નહીં.